સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં। તો હેલો મિત્રો, કેમ છો? સવારના જય શ્રી કૃષ્ણ। તો મિત્રો સવારમાં મેં તબેલાનું કામ બધું ઓલરેડી પતાવી દીધું છે અને આજે આપણે જવાનું છે દીવડા, કારણ કે ડેરીનો પગાર કરવા માટે। તો હાલનું અત્યારમાં મસ્ત તબેલાનું કામ સવારમાં જલ્દી પતાવી અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું। તો થોડી મને લાગે છે ભૂખ, એટલા માટે આપણે ખીચડી બનાવીને ખાઈને જશું। તો ચલો ગાઈસ, જલ્દીથી આપણે ખીચડી બનાવીએ। પહેલાં જો તમે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે નોટિફિકેશન પ્રેસ કરી લેજો। અને પણ ખીચડી બનાવતા ના આવડતી હોય તો વિડીયો પર બના લેજો, વિડીયો પૂરો જોજો, ધ્યાનથી જોજો। તો ચલો આજની વિડીયો ચાલુ કરીએ અને જલ્દીથી ખીચડી બનાવીએ। હું પોતે બનાવીશ, મને ઓલરેડી રસોડાનું કામ બધું આવડે છે, પરંતુ રોટલી એટલી બનાવતા નથી આવડતી અને ખીચડી તો ઓલરેડી એટલી મસ્ત ખીચડી બનાવું। તો ચલો ગાઈસ, જલ્દીથી ખીચડી બનાવશું। તો ચલો, તો આપણે અહીંયા ગેસ પર તવો મૂકી દીધો છે। હવે ગેસ પણ ચાલુ કર્યો છે મેં, અને હવે એની અંદર તેલ એડ કરશું। થોડું નોર્મલ તેલ એડ કરવાનું છે, જેવી રીતના ખીચડી હોય તેવી રીતના। તો આમ જોઈ શકો છો નોર્મલ ખીચડી છે, મારે એકલાને જ ખાવાની છે એટલે થોડી નોર્મલ બનાવશું આપણે। તેલ ગરમ થશે પછી આપણે અહીંયાથી જીરું અને રાઈ એડ કરશું, થોડું નોર્મલ લઈને। ગાઈસ, ડુંગળી તો મેં ઓલરેડી કટ કરીને રાખી છે। તો હવે ખીચડી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે એને પણ અંદર આપણે થોડુંક 1 લોટો પાણી એડ કરશું। તો મિત્રો ફાઇનલી ખીચડી બને એટલે આપણે જલ્દીથી જમીશું અને જમીને જલ્દી આપણે દીવડા જવા માટે નીકળશું। તો ચલો ગાઈસ, જોઈ શકો છો તમે અહીંયા તો ખીચડી બને છે। જેવી ખીચડી બને એવી જમીને આપણે જલ્દીથી નીકળશું। તો ચલો ગાઈસ, તો મિત્રો અત્યાર સુધી ખીચડી બની નહીં, હવે બનવાની તૈયારી છે, પરંતુ એટલી બધી ભૂખ લાગી છે બહુ સખત, કારણ કે 12 વાગી ગયા છે અત્યાર સુધી। તો મિત્રો હાલ હું ઘરેથી નીકળી ગયો છું, હાલ રસ્તામાં છું। તો ઘરેથી જલ્દી નીકળ્યો કારણ કે મોડું પણ બહુ થઈ ગયું હતું એટલે। તો ચલો જલ્દીથી આપણે નીકળીને ત્યાં પહોંચી જશું। તો ચલો મળીએ ત્યાં જઈને। તો ચલો, બેંકમાંથી રિટર્ન વળી ગયો છું ઘરે જવા માટે, અને મેં અહીંયા દ્રાક્ષ લીધી છે। તો ગાઈસ, દ્રાક્ષ ખાતો જાઉં છું ઘરે, અહીંયાથી બહુ દૂર છે એટલા માટે દ્રાક્ષ ખાતા જઈશું આપણે। તો હાલ તો ચલો, દ્રાક્ષ ખાવાની બહુ મજા આવે છે, કારણ કે લોકો ડ્રાઇવિંગ હોય એટલા માટે હું જલ્દીથી દ્રાક્ષ લઈને અહીંયા આવી રીતના મૂકી દઉં છું અને પછી ખાતું જ જાઉં છું। તો ચલો જલ્દીથી ઘરે જઈએ, કારણ કે તાપ બહુ છે એટલે અહીંયા બેસું નહીં, વધારે વાર ના બેસીશ। તો ચલો, તો મિત્રો ફાઇનલી આવી ગઈ છું ઘરે। તો હવે આપણે જઈશું સીધા ખેતરમાં ઘઉં જોવા માટે। બહુ દિવસથી આપણે ગયા નથી ઘઉં જોવા માટે, એટલે અત્યારે જઈશું। તો ચલો ત્યાં જઈને જ બ્લોગ શૂટ કરશું। તો ચલો નીકળીએ। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ખેતરમાં। તો તમે જોઈ શકો છો આપણા ખેતરની અંદર ઘઉં, પેલી બાજુ થોડા લીલા છે નીચે અહીંયા, અને અહીંયા બિલકુલ સુકાઈ ગયા છે ઘઉં। તો ફાઇનલી બધા ઘઉં સુકાઈ જાય એટલે આપણે વાટશું। ઘઉં વઢાઈ જાય એટલે પછી આપણે બાજરી કરવાની છે પાછી। તો દોસ્તો આવી ગયો છું ખેતરમાંથી ઘરે, અને હાલ અહીંયા બધું વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે, વરસાદ ચડ્યો હોય ને ગાઈઝ એવું લાગે છે, જોઈ શકો છો વરસાદ ચડ્યો હોય એવું વાતાવરણ થઈ ગયું છે। અને પવન બી ઠંડો આવે છે અત્યારે, કારણ કે સાંજના 4 થયા છે,
હવે 5 પણ થવા આવ્યા છે। આખો દિવસ તો બહુ ગરમી હતી, પરંતુ અત્યારે બહુ સારું વાતાવરણ છે, પવન પણ ઠંડો ઠંડો આવે છે, મજા આવે છે। તો ચલો ગાઈસ થોડું કામ છે, કામ કરીએ પછી મળીએ। તો ચલો।